કેમ છો મિત્રો? આ વિડીયોની અંદર હું એક એવી સરકારી યોજના વિશે વાત કરવાનો છું કે જેનો લાભ લીધા પછી બાળકોને એટલે કે 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3 જોડી સ્કૂલ ડ્રેસ એટલે કે યુનિફોર્મ ખરીદવા માટે સહાય મળવાપાત્ર રહેશે। કેટલી સહાય મળશે, એનું ફોર્મ કેવી રીતે ભરવું અને શું છે આની તમામ માહિતી બરાબર આ જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે મિત્રો એ યોજના શું છે એની હું તમને માહિતી આપી દઉં। મિત્રો આ યોજનાનું નામ છે ગણવેશ સહાય યોજના। ગૂગલમાં જઈ તમે ગણવેશ સહાય યોજના ટાઈપ કરશો ત્યાર પછી સર્ચ કરી લેશો એટલે તમારા ગૂગલની અંદર અલગ અલગ બધી વેબસાઇટ બતાવશે। એમાં પહેલા જ નંબર ઉપર લખેલું બતાવે છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના। એની ઉપર ક્લિક કરવાનું છે બરાબર। હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ જે આ વેબસાઇટ છે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત સરકાર વિભાગની મતલબ આ જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। હવે મિત્રો એની અંદર યોજનાનું આખું નામ બતાવે છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના। હવે મિત્રો એની અંદર આપણે આગળની તમામ માહિતી જોઈ લઈએ। તો હવે આ યોજનાની અંદર લાભ લેવા માટે શું શું આપણે પાત્રતા હોવી જોઈએ એની વાત કરીએ તો વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ, વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને આવક મર્યાદામાં કોઈ પણ પ્રકારની લિમિટ કરવામાં આવેલી નથી બરાબર। એટલે ટૂંકમાં તમારું બાળક 1 થી 8 ધોરણમાં જો અભ્યાસ કરતું હોય તો તેમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। હવે કેટલા રૂપિયા સહાય મળશે મિત્રો એની વાત કરીએ ને તો સરકારશ્રી તરફથી તમને આ યોજનાનો લાભ લીધા પછી 900 રૂપિયાની શિષ્યવૃત્તિ એટલે કે સહાય તમને મળવા પાત્ર રહેશે જે 3 જોડી યુનિફોર્મ માટે છે। હવે મિત્રો એક વાત એ કરી દઉં કે આ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવું બરાબર। તો મિત્રો હવે ડિજિટલ ગુજરાત જે વેબસાઇટ છે digitalgujarat.gov.in બરાબર આ જે ગૂગલમાં જઈ અને તમે સર્ચ કરશો એટલે વેબસાઇટ બતાવશે ને એની અંદરથી અરજી કરવાની હોય છે। પરંતુ અરજી કરવા માટે મિત્રો જે તે શાળામાં તમારું બાળક ભણે છે એના આચાર્ય જ આ આપણે જે આ સહાય છે એમાં ફોર્મ ભરી આપશે। એમાં નીચે લખેલું પણ છે તમે જોઈ શકો છો સંબંધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે બરાબર। એટલે જે સ્કૂલ છે એ સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના વાલીઓને જાણ પણ કરવામાં આવશે કે તમને સ્કોલરશિપ માટે મતલબ યુનિફોર્મ માટે સહાય મળવાપાત્ર રહેશે અને 3 જોડી જે યુનિફોર્મ છે એ તમને ખરીદવા માટે 900 રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર રહેશે। પણ મિત્રો આ જગ્યા ઉપર ખાસ ધ્યાન આપી કે આ યોજના જે છે એ SC કાસ્ટના વિદ્યાર્થીઓને જ મળશે બરાબર, બીજી કોઈ જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે નહીં, જે બાબતનું તમારે ખાસ ધ્યાનમાં લેવી। આ જગ્યા ઉપર મિત્રો ચોખ્ખું લખેલું બતાવે છે વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ બરાબર, તેમને આ સહાય જે છે એ મળવાપાત્ર રહેશે। બાકી મિત્રો આમાં કોઈ પણ પ્રકારનું ફોર્મ ઓનલાઈન આપણે કંઈ કરવાનું થતું નથી, શિક્ષકશ્રીઓ દ્વારા જ આ જે છે એ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। એટલે ટૂંકમાં તમારા બાળક 1 થી 8 ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તો તેમને 900 રૂપિયા સુધીની સહાય યુનિફોર્મ ખરીદવા માટે મળશે બરાબર। મિત્રો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને બની શકે તો શેર પણ કરજો જેથી કરી બીજા બધા બાળકોના વાલીઓને પણ જાણ થાય કે ભાઈ હવે આપણે સહાય ચાલુ થઈ ગઈ છે બરાબર। તો લાઇક કરજો અને ચેનલ જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આભાર।